કહું છું શોભે છે, આ શોભે છે. શોભે છે તમારા પર દરેક સાડી શોભે છે, ફક્ત તમારા હસબન્ડ તમારી સાથે નથી શોભતા. હું સાડીની વાત નથી કરતી, તો આપણા વ્યવહારની વાત કરું છું. શું પ્રેમ કરવો તે ગુનો છે? જરાય નહીં. તમે બોલો બોલો. એટલે તમને લગ્ન સામે કોઈ વાંધો નથી એમ સમજી લઉં? કોના લગ્ન? ચારુ અને પાર્થના. અચ્છા, અમે લોકો તમને મળવા આવવાના જ હતા. બાકી ચારુના પપ્પાનું બોલેલું મન પર નહીં લેતા. હા, હોતું હશે. મૂર્ખ માણસની વાતનું શું ખોટું લગાડું? તો ગોર મહારાજને બોલાવીને કુંડળી જોડાવી લઈએ. બોલાવી લો, બોલાવી લો. આપણી કુંડળી મળી ગઈ છે તો છોકરાઓની કુંડળી પણ મળી જ જશે. બાકી શોભે છે, આ સાડી તમારા પર ખૂબ શોભે છે. જો એક વાત કહી દઉં, અમને તો ચારુ પેરેલ જોડે આવશે તો પણ ચાલશે. અમારે બીજી કોઈ અપેક્ષા નથી. ઓહો વેવાણ, કેમ તમારે એકલા આવવું પડ્યું? તમારી હારે તમારા ઈનો આવ્યા? અરે જો હવે ગઈ ગુજરી ભૂલી જઈએ. આપણે તો હવે એટલે વેવાઈ થવાના. ઓ વેવાણ તરીકે તમે મને પસંદ છો, પણ ઓલો દિવાકર નહીં. આ તો છોકરીની જીદ અમે અત્યારે રેઠા મેલી દીધા. બાકી લગ્ન પછી મારું ને દિવાકરનું જામશે એની હું કોઈ ગેરંટી નથી આપતો. કઈ વાંધો નહીં, મારી સાથે તો બનશે ને. અરે વેવાણ, તમારી હારે તો જામો કામી થઈ જાય. તમારે કરો કંકુના. ગોર બાપા, ક્યારના ખાલી કુંડળીઓ આમથી આમ ફેરવી જ રહ્યા છો. કુંડળીઓ ફેરવવાથી કઈ ગ્રહો ફરી જવાના છે કે? ગ્રહોની દશા બદલાઈ જવાની છે બંને ઘરની. એટલે કુંડલી મેચ નથી થતી? વર કન્યાની કુંડળી બરોબર મેચ થાય છે, પણ બંને પક્ષના માતા પિતાની કુંડળી મેચ નથી થતી. વર કન્યાના પૂરા 36 ગુણ મળે છે, પણ વર કન્યાના માતા પિતાની કુંડળીમાં 36 નો આંકડો છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમારી કુંડળી આ દિવાકરભાઈ સાથે મેચ થાય છે. જો તમારા બંનેના લગ્ન થયા હોત ને. મહારાજ, તમે અહીંયા લગ્ન જોડવા આવ્યા છો કે અમારા તોડવા? એમણે જે કહ્યું ને એ કુંડલીના હિસાબે કહ્યું. હા, અને અભ્યંકરભાઈ, તમારી અને વિદ્યા ગૌરીની કુંડળી પણ મેચ થાય છે. કમાલ છે, બંને જોડી અત્યારે મિસ મેચ છે. ગોર બાપા, આપણે આ લોકોના લગ્નની વાત કરીએ. હા, આ બધી કુંડળીઓ જોયા પછી હું એ તારણ પર આવ્યો છું કે છોકરા અને છોકરીની કુંડળી બરોબર મેચ થાય છે. એના માતા પિતાની કુંડળી પણ મેનેજ થઈ રહી છે, પણ દિશા અને ચારુની કુંડળી જરાય મેચ થતી નથી. રાહુ દોષ છે, અને રાહુ દોષ જીવનભર રહેવાનો છે. જીવનભર બંને વચ્ચે ખટરાગ રહેશે. અરે પણ એ ક્યાં જીવનભર અમારે ત્યાં રહેશે? થોડા વખતમાં એ પણ પરણીને સાસરે જતી રહેશે. અને બીજી એક વાત, આ તમારો આઈસીયુ કેસ છે. આઈસીયુ? આમાં આઈસીયુ ક્યાંથી આવ્યું? અમુક કુંડલીઓ આઈસીયુ જેવી જ હોય છે. જો હું આજે અહીંયા સમયસર ના આવ્યો હોત તો શું? બરાબર ધ્યાનથી સાંભળજો મારી વાત. આ લોકોના લગ્ન થઈ શકે છે, પણ આ લોકોના લગ્ન જો પરમ દિવસે થાય તો જ શક્ય છે. જોયું ચારુ બેટા? અરે બેટા, આટલા જલ્દી લગ્ન કેવી રીતે કરવા? હું તો કહું છું હજી વિચાર કરી લે. તું કહેતી હોય તો બીજા મુહૂર્તિયા શોધું. હા, આટલા જલ્દી લગ્ન કેવી રીતે કરી શકાય? લગ્ન કરવા જ પડશે. એ તો દોષ છે. એટલે એટલે એ જ કે જો પરમ દિવસે આ બંનેના લગ્ન નહીં થાય તો બંને ઘરમાંથી
કોઈ એકનો મૃત્યુ યોગ છે. કોનું મૃત્યુ યોગ છે? આ કુંડળી છે, કેલિડોસ્કોપ નથી. હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારે લગ્નની જાન કાઢવી છે કે તમારામાંથી કોઈ એકની જાન. ધક 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 બહુ દુખે છે નહીં સર? ધક 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 ધક. કહું છું કેવી લાગે છે મારી આ નવી સાડી? તને તને સાડી નહીં પડી છે? અહીંયા મારી છાતી દુખી રહી છે. એસિડિટી થઈ હશે. એસિડિટી નહીં, દિમાગની એસી તેસી થઈ ગઈ છે. મારું બ્લડ પ્રેશર ક્યારેક નીચે જતું રહે છે, ક્યારેક ઉપર જતું રહે છે, ક્યારેક ખોવાઈ જાય છે. કેટલો પરસેવો થઈ રહ્યો છે. ટોવેલ આપું? એ ટોવેલ, આઈ એમ નોટ વેલ. હાર્ટ એટેક આવું થઈ રહ્યું છે. તમારો પ્રોબ્લેમ શું છે? તું શું બોલ્યા? ના ના, એટલે તમે કહેવા શું માંગો છો? હાર્ટ એટેક નથી આવી રહ્યો એ કે પરસેવો આવી રહ્યો છે એ? વિદ્યા, તને યાદ છે ગુરુજીએ શું કહ્યું તું? લાગે છે મારી જાન જશે. દીવા, પણ તમે આ બધી વાતમાં માનો છો? વિદ્યા, ઝેરના પારખા કરવા ન બેસાય. ઉંદર મારવાનું ઝેર જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે આપણે ચાખવા માટે થોડું માંગીએ છીએ. ભાઈ જરા ઝેર ચખાડો ને, અમારે ચેક કરવું છે અસલી છે કે નકલી. આવશે, મને જ એટેક આવશે. ધક 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 ધક. અરે હું ક્યાંના આંખ સાથે રમી રહ્યા છો? આંખ હાથમાં આવી જશે. અરે રમી નથી રહ્યો ગીતા, મારી આંખો ફફડી રહી છે. આ ડાબી આંખ બંધ કરું તો જમણી ફફડવા માંડે, અને જમણી આંખ બંધ કરું તો ડાબી ફફડવા માંડે છે. નક્કી કંઈક અશુભ થવાનું છે. શું અશુભ થવાનું છે? હા, તમને મારી બા નથી ગમતી ને, એટલે નક્કી મારી બા એટલે કે તમારા સાસુ આવવાના હશે. ગયા વખતે એવું જ થયેલું ને. અરે દિવાકરના ગુરુજીની વાત સત્ય થવા જઈ રહી છે. મારી આંખ ફડકી રહી છે. મૃત્યુ મને આંખ મારીને બોલાવી રહ્યું છે. આવતો રે બકા, આવતો રે બકા, આવતો રે. ના ના, એવું ન બોલો. આજે સાંજે તમે મને શોપિંગ પર લઈ જવાના છો, એવું તમે મને કહ્યું હતું ને. પાણીની છાલક મારો એટલે આંખ સાફ થઈ જશે. પણ સાફ તો હું થઈ જવાનો છું. હજી લગ્નના હોલનું નક્કી નથી. ઓલો કેટરિંગ વાળો જમવાનું શું જમાડવાનો છે એની ખબર નથી. નક્કી કેટરિંગ વાળો બધાને મારું 12માનું જમાડશે. બસ બહુ થયું હવે, કાઈ નહીં થાય તમને. હું માનતા માનું છું. હે શ્રીનાથજી બાવા, જો આ બલા ટળી જશે તો હું શ્રીનાથજી સુધી ચાલતા ચાલતા તમારા ભાઈને મોકલાવીશ. આ હારું માનતા માનસ છે મારા હારું, અને પૂરી મારે જ કરવાની. હેલો. હેલો, મિસ્ટર શાસ્ત્રીનું ઘર છે? હું મેનેજર બોલું છું. તમારું નામ મેનેજર છે? આ કેવું નામ છે? અરે હું લગ્નના હોલનો મેનેજર બોલું છું. આ તો શું છે, બધા મને મેનેજર મેનેજર કહે છે ને, એટલે હું મારું પોતાનું અસલી નામ ભૂલી ગયો છું. બોલો, આ તમને કોઈ લગ્નનો હોલ જોઈતો હતો? કયો હોલ? હા, હોલ અવેલેબલ છે. હું અમે તમને હોલ ભાડે આપીશું. હો, કોના લગ્ન? અરે તમે કોઈને પણ પરણાવો ને, તુલસીને પરણાવો, અમને શું વાંધો હોય? અમને તો માત્ર અમારા ભાડામાં રસ છે. અમને કોઈ હોલ ભાડા પર નથી જોઈતો. અરે તમારા ઘરેથી ફોન આવેલો કે હોલ બુકિંગ કરવા માટે. જો ભાઈ, કાં તો તમે રોંગ નંબર લગાડ્યો છે અથવા તો તમને રોંગ નંબરથી ફોન આવ્યો હશે. મેં તમને કહ્યું ને એકવાર હોલ નથી જોઈતો, નથી જોઈતો, નથી જોઈતો, નથી જોઈતો. શું નથી જોઈતો? કોનો ફોન હતો? કોને ના પાડતી હતી? પપ્પા, આને આને એટલે કોને? આ પેલા ક્રેડિટ કાર્ડ વાળાને. મેં એમને કહ્યું કે ક્રેડિટ કાર્ડ નથી જોઈતો. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. એ પણ હજુ સુધી પેલા હોલ વાળાનો ફોન કેમ નહીં આવ્યો? દિશા, પેલા હોલ વાળાનો જો ફોન નહીં આવે ને તો મારે કોઈકની લાઈફ ક્રેડિટ પર માંગવા જવું પડશે. આજકાલ કોઈ ક્રેડિટ નથી આપતું. થયો પાછો દુખાવો. ઉપાડ ઉપાડ ઉપાડી લે.
ભગવાન મને નહીં પેલા લગ્નના હોલના મેનેજરને કહ્યો છું કે ફોન ઉપાડી લે. હેલો મેનેજર સ્પીકિંગ. હલો, હું અભ્યંકર જોબનપુત્રા બોલું છું. સવારના હોલના બુકિંગ માટે મેં ફોન કરેલો. અરે ભાઈ શું ટાઈમ પાસ કરો છો તમે? અરે ટાઈમ પાસ નથી કરતો ભાઈ. જો લગ્નનું મુહૂર્ત પાસ થઈ ગયું ને તો હું લાઈફમાંથી આખો પાસ થઈ જઈશ. આવતીકાલે હોલ અવેલેબલ છે ને? અવેલેબલ હતો એટલે તો મેં પાછો ફોન કર્યો મિસ્ટર શાસ્ત્રીને ત્યાં. તો કોઈ ભાઈએ કહ્યું અમને હોલ નથી જોઈતો. બાઈ? કઈ બાઈ? કેવી બાઈ? કોની બાઈ? અરે મને શું ખબર, મારા ફોનમાં કઈ દૂરબીન છે. હા, અને હું એમનું નામ પૂછવાનું ભૂલી ગયો. હા, પણ એમણે એટલું કીધું કે અમને હોલ નથી જોઈતો. અરે ના ભાઈ ના, અમારે હોલ જોઈએ છે. માફ કરજો વડીલ, હવે હું તમને હોલ ન આપી શકું કારણ કે અમે બીજી પાર્ટીને હોલ ભાડે આપી દીધો છે. એ જો ભાઈ મેનેજરો ડેમેજરો મારી આપી નાખ્યો. આવી રીતે લાઈફ ડિસ્કનેક્ટ થઈ જાય એ પહેલા કંઈક કરવું પડશે. દિવાકર, દિવાકર! એ શેની બૂમો પાડો છો? સવારના દીવા કરી નાખ્યા છે મંદિરમાં. આ એક લોહી પીણી છે. દિવાકર! 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 અભ્યંકર, તમે પહેલા નક્કી કરો કે તમે મને બોલાવી રહ્યા છો કે તમારી પત્ની ગીતાને મંદિરમાં દીવા કરવાનું કહી રહ્યા છો. હું તારી હારે જ વાત કરી રહ્યો છું. હું હાલી રહ્યું છે આ બધું? હું તો હમણાં ચાલીને આવ્યો, પણ વાત શું છે બોલો ને. મને હમણાં જણાય કે મારી દીકરી હારે તારા દીકરાના લગ્ન થાય એવી તમારી ખરેખર ઈચ્છા ખરી? જરાય ઈચ્છા નથી. આ તો જે મને મારો જીવ વાલો છે ને એટલા માટે આ લગ્ન કરાવવા માટે તૈયાર થયો છું. થયું શું છે બોલો ને હવે. એ ન થવાનું થયું છે. ઓલા લગ્નના હોલ વાળાનો ફોન આવ્યો તો એ તો હોલ ભાડા ઉપર આપવા તૈયાર છે, પણ તારા ઘરમાંથી કોઈ એને કીધું કે અમારે લગ્નનો હોલ ભાડા ઉપર નથી જોઈતો. કોણે કહ્યું તને? અરે હોલના મેનેજરે. તું હુકામ મારો જીવ લેવા બેઠો છે? અભ્યંકર સમજો જરા, લગ્નનું મુહૂર્ત વીતી જશે ને તો ફક્ત તમારા જ નહીં મારા જીવને જોખમ છે. સવારથી છાતીમાં ધડધડ થઈ રહ્યું છે. અરે હું શું કામ આ લગ્નની વિરુદ્ધ હો ભાઈ? તો પછી ફોન ઉપર હોલવાળાને ના કેમ પાડી? અરે મને કોઈ ફોન આવ્યો જ નથી ભાઈ. તમારી કોઈ ગેરસમજણ થઈ રહી છે. અરે પેલા હોલવાળાએ મને ચોખ્ખે ચોખ્ખું કીધું કે તારી ઘરે કોઈ બાઈએ ફોન ઉપાડેલો અને ઈ બાઈ એમ બોલી હતી કે અમારે લગ્નનો હોલ ભાડે નથી જોઈતો. અભ્યંકર, અમારા ઘરે સવારથી ફક્ત એક જ ફોન આવ્યો છે અને એ પણ પેલા ક્રેડિટ કાર્ડ વાળા, જેને દિશા નથી જોઈતો, નથી જોઈતો, નથી જોઈતો. દિશા, દિશા! અરે તું એને શેનો બોલાવે છે? ઓલા મેનેજરે કહ્યું તું કે બાઈ હતી, છોકરી નહીં. ચૂપ રહો ને મારા બાપ. શું થયું પપ્પા, તમે મને બોલાવી? દિશા, હોલવાળાનો જ્યારે ફોન આવ્યો તો ત્યારે તેને ના પાડી હતી કે અમારે લગ્ન માટે હોલ ભાડે નથી જોઈતો. હું શું કામ ના પાડું લગ્ન માટે? એ તો હોલ વાળાએ કોઈ રોંગ નંબર લગાડ્યો હશે. અરે અહીંયા મારી લાઈફ ગન પોઈન્ટ ઉપર છે અને સી હેઝ અ પોઈન્ટ. દિવાકર, કંઈક કરવું પડશે. હવે કોઈ રસ્તો નથી. અભ્યંકર, હું શું કહું છું, મારી પાસે એક આઈડિયા છે. આપણે એક કામ કરીએ, આપણે આ બંગલાના કમ્પાઉન્ડમાં જ લગ્નનો માંડવો બાંધી દઈએ ને. છે તારી પાસે છે દિવાકર. કોઈ પણ હિસાબે લગ્નનું મુહૂર્ત હાથમાંથી ન જવું જોઈએ. ઘણા બધા કામ પતાવવાના બાકી છે. ચાલો કામે લાગો, કામે લાગો. છે ખાધી અબ શુકનિયાળ છીક ખાધી. છીકોતર બીજી છીક ખા તો ત્રીજી ખા. પપ્પા, કેમ અચાનકથી માર્ચિંગ કરી રહ્યા છો? દીકરા, કરી લેવા દે, કરી લેવા દે. કદાચ આ માર્ચિંગ મારી જિંદગીની છેલ્લી માર્ચિંગ હશે. અને ગભરાઈ ગયો છું. મારી આંખો હજી ફફડી રહી છે. હું મરવાનો છું. મને ઘણી વાર શંકા જાય જ છે. ખરેખર તમે મિલિટરીમાં હતા? આઈ મીન
મિલિટરી વાળા મરવાથી થોડી ડરે કાઈ. અરે દીકરા, ગોળીથી મરવું એ સૈનિક માટે ગર્વની વાત હોય છે, પણ ડોક્ટરની ગોળી ખાઈને મરવાનું એને ક્યારેય મંજૂર નથી હોતું. અરે સરહદ પર તો દુશ્મન સામે દેખાય, પણ આ ડર રૂપી દુશ્મન જે મારી અંદર બેઠો છે એ મને હુકમ આપી રહ્યો છે કે આ સંબંધનો પરાણે સ્વીકાર કર, નહીં તો ઉકલી જઈશ. એની હિંમત ભેગી કરવા માટે માર્ચિંગ કરી રહ્યો છું. About done. સરસ્વતી ના ઇન્દ્રો વૃદ્ધ શ્રદ્ધાવા ઓ મહારાજ આમ ક્યાં ઘરમાં ઘૂસી આવો છો? એક મિનિટ, અરે થયું શું પણ? હા, તમે છો કોણ? અરે મારા કપડા પરથી મને નહીં ઓળખ્યો? હું બુધર મહારાજ ગોરપદુ કરવા આવ્યો છું. દિવાકરભાઈ ને અભ્યંકરભાઈ ના દીકરા દીકરીના લગ્ન કરવા આવ્યો છું. જો હવે અમારે લગ્ન નથી કરાવવા. એટલે કે લગ્ન પહેલા હતા, હવે કેન્સલ થઈ ગયા. લગ્ન કેન્સલ થઈ ગયા? શું થયું? છોકરો ભાગી ગયો કે છોકરી ભાગી ગઈ? મારી દક્ષિણાનું શું થશે? જો મારો નિયમ છે કે મારા કારણે લગ્ન કેન્સલ થયા હોય તો નો દક્ષિણા, પણ જો યજમાન લગ્ન કેન્સલ કરાવે તો 50% દક્ષિણાનો લાગો છે મારો. જુઓ તમે જુઓ, તમે છે ને તમારા ઘરમાં કોઈ બીજાના ઘડિયા લગ્ન લઈ લો, પણ લગ્ન કેન્સલ નહીં કરતા. જોઈએ તો તમે લગ્ન કરી લો, જોઈએ તો તમારા બા બાપુજીને ફરીથી પરણાવી લો. તમારા કુટુંબમાં કોઈ કુંવારું ગુજરી ગયું હશે ને તો એની પાસે લીલ પણ પરણાવી આપીશ, પણ પ્લીઝ લગ્ન કેન્સલ નહીં કરો. ઓ મહારાજ, એટલે કે તમારી દક્ષિણાને કારણે અમારે જબરદસ્તી લગ્ન કરવાના? તમે જઈ શકો છો. ઘરે જઈશ અને બૈરી પૈસા માંગશે તો શું કહીશ? સોરી કહી દેજો. અરે આજકાલના બૈરાઓ છે ને સોરી થી નથી માનતા, કઈક બહાનું વિચારવું પડશે. તમે છો ને ખરા લોકો છો તમે પણ. યસ. ઓ બેન અભ્યંતરભાઈ જોબનપુત્ર આ ઘરમાં રહે છે. કેમ, શું થયું? હું લગ્નના ઘરચોળાની ડિલિવરી કરવા આવ્યો છું. કેમ આટલા લેટ આવ્યા? આ પૂરું કમ્પાઉન્ડ જ એમનું છે. તમે અભ્યંકરભાઈની દીકરીને જોઈ છે? ના. તો જુઓ, એટલે કે હું જ એમની દીકરી છું. લાવો લગ્નનું ઘરચોળું લાવો. હા હાલો, મેં આના પર સાઈન કરી આપો. ના ભાઈ, અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. મારા સેટને મારા પર નથી ને. જો સાઈન કરી આપો. બોસ, હવે જો તમે અહીંયાથી નથી ગયા ને તો મારા હાથની સાઈન તમારા ગાલ પર પડશે તો ચાલશે? જાઉં છું. જૂના કપડા પી વાસણ લઈ લ્યો. ઓ બેન, એક સેકન્ડ, હમણાં આવું છું. જૂના કપડા પી વાસણ લઈ લ્યો. તક પાર્થ બેટા, શું થયું પપ્પા? બોલો. બેટા ધબકારા ઊંચા નીચા થઈ રહ્યા છે. કમાલ, લગ્ન મારા છે ને ધબકારા તમારા ઊંચા નીચા થઈ રહ્યા છે. પપ્પા, હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. શું બોલ્યા? તું મારા મરવાની રાહ જોઈ રહ્યો હતો? પપ્પા, હું મારા લગ્નની વાત કરું છું. હું મારા ધબકારાની વાત કરી રહ્યો છું. બેટા દિલ એટલે ફક્ત પ્રેમ નહીં, એમાં હાર્ટ એટેક આવે. એમ? જો તારા લગ્ન મુહૂર્ત પ્રમાણે નથી થયા ને તો મને હાર્ટ એટેક આવશે. ડોન્ટ વરી પપ્પા, મુહૂર્ત પ્રમાણે જ લગ્ન થશે. ચોક્કસ થશે. ચિંતા નહીં કરતા. એ આ કોણ? એ આમાં તો હું દેખાઉં છું. હું દેખાવ છું. હું છું. ઈશા, આ ત્રાસો લઈને તું શું કરી રહી છે? આ ફરજ કોને આપી તને? વાસણવાળીએ. વાસણ વાળીએ? પણ તે વાસણ વાળીને એવું તે શું આપ્યું કે એને તને આ પરાત આપી? ઘરચોળું. કોનું ઘરચોળું? એટલે કે ઘરના જૂના ચોડાયેલા કપડાં આપીને મેં આ લઈ લીધું. ઘરના ચોળાયેલા ચણા મમરા એ બધું છોડો. ચલો, ઘરના છે ને ઘણા બધા કામ બાકી છે, બધા કામે લાગો. ચલો. ઘાઈ નહીં કરવાની, दुर्घटना से देर भली. पार्थ बेटा, यहाँ अगर देर हो गई ना तो दुर्घटना थशे. મમ્મી, હું જાઉં પછી પપ્પાનું ધ્યાન રાખજે અને પપ્પાને કહેજે કે તારું ધ્યાન રાખે. ને હા,
ભાઈને કે છે રક્ષાબંધન વખતે હા રક્ષાબંધન વખતે ઘરે જ રહેશે. ઘરે ભલે રહેતો પણ એને કે છે કે આ વખતે રક્ષાબંધન સસ્તામાં ના પતાવે. છેલ્લા 5 વર્ષથી મને 100 રૂપિયા જ આપે છે. અરે બેટા હવે રડવાનું બંધ કર. રડી રહેવા દે મને મમ્મી. થોડા વખતમાં તો મારે લગ્ન કરીને સામેવાળા ઘરમાં જ જવાનું છે. ત્યાં તો રડાય પણ નહીં. અરે બેટા ચૂપ ચૂપ. અરે આટલું બધું તો કન્યા વિદાય વખતે જ રડવાનું હોય. મમ્મી કમાલ કરે છે તું પણ. હું રિહર્સલ કરતી હતી જેથી કન્યા વિદાય વખતે તારા ફોટા એકદમ સરસ આવે.